નવસારીની મહિલા એજન્ટ મારફતે બેલારુસ પહોંચી હતી, જ્યાં મહિલા ફસાઈ જતા તેમના દ્વારા સરકાર પાસે મદદ માંગતા આખરે તે ભારત ફરી હતી અને સુરત એરપોર્ટ પર ઉતરતા જ મહિલાએ બેલારુસમાં થયેલી આપવીતી જણાવી હતી। બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત એરપોર્ટ પર પહોંચતા જ આપવીતી જણાવી હતી। મહિલાએ કહ્યું હતું કે એજન્ટના કારણે બેલારુસમાં ફસાઈ હતી। સ્ટ્રોબેરી પેકિંગમાં 50 થી 60,000 પગારનું કહી મોકલી હતી અને બેલારુસમાં જે તબેલામાં કામ કરવામાં આવ્યું હતું અને રહેવાની પણ યોગ્ય સગવડ નહોતી। ભારત પરત ફરીને ખૂબ જ ખુશી છે। પરિવારને મદદ કરવા બેલારુસ નોકરી કરવા પસંદ કર્યું હતું। તો એજન્ટોની લાલચમાં આવીને કોઈ વિદેશ જવું નહીં। એજન્ટ જે કહેતા હોય છે તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું જોઈએ તેમ કહ્યું છે। બેલારુસ સરકારમાં રજૂઆત કરતા તેમાંથી પણ કોઈ ખાસ મદદ મળી નહોતી। ત્યારે સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છે। મેં પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા, એ હું એકલી જ છું, તો બી એ લોકો માનના નહીં। મેં કે અત્યારે બીજા આવશે, કોઈ આવ્યા નહીં, તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને, બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું। પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા। પ્લસ મેં મિક્સમાં આવીને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા। તમને શું કીધું હતું ત્યાં જોબનું? જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ, મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70,000 પગાર કીધું। અને પછી શું કામ કરાવ્યું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા। અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા, અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને, જે કામ કરવા માટે જ ગયેલા અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા। આ તો સહી સલામત ભારત પરત ફરેલી નવસારીની મહિલાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોને પણ એજન્ટોની વાતોમાં આવી વિદેશ ખરાઈ કર્યા વગર ન જવા જણાવ્યું હતું।